કાલે બધું સીતારામ પછી બધું સાહેબ નું નામ तो घड़ी पल की खबर नहीं करे काल की बात अरजी पर जमरा पड़े जब तेतर भरे આપણને ઘડી પડી સાહેબ ખબર નથી આપણે કાલની વાત કેમ કરીએ અરે કાલ કરે તો આજ કર આજ કરે તો અબ પડે જાય તો ફીર કરેગા કબ તારો મોકો તને મળ્યો છે અને મોકો જતો રહેશે તો પછી તને પછતાવાનો વારો આવશે એટલા માટે સદગુરુ સંતો આપણા જીવનમાં આવે તો ભજન દ્વારા તો સત્સંગ દ્વારા કોઈ ભક્તિ દ્વારા કોઈ વિશ્વાસ દ્વારા કોઈ ગ્રંથ દ્વારા આપણને સમજાવે અને એની સમજણમાં જે જીવનમાં ખોવાઈ જાય
હે વિધિના ચમકારે મોતીરા પડવે પાંડવાય અચાનક અંધારા થઈ જશે હે જોતરે જોતામાં દિવસો વહી જશે અને 21,600 શ્વાસા જતા રહેશે તો પછી આપણું જીવન કઈ આપણને મળવાનું મળે તો જીવને શ્વાસ તની સગાય ઘરમાં ઘડીને રાખે મારા ભાઈ આ જીવને શ્વાસની સગાઈ છે આ શરીરમાં શ્વાસ છે તો તમારી સગાઈ છે અને શ્વાસ ન હોય તો ધાઈને ફૂટીને કોઈ કે ધન ભેગું કર્યું ખાધું ને કોઈને ખાવાના દીધું અને જમરા જો તારે ચોટલી પકડીને લઈ જાય તો આ બધું तो बड़े तो कुछ धर्म कर ले यही तेरे साथ जाएगा ये गया औसत तुझे फिर नहीं मिलेगा जे हाथे तारी साथे थाय साहिब કહે છે કે ઊટી માનો મુઠ્ઠી માનો જીત છે ને ઊટી માનો હાર છે જે પહેલો તે પહેલો આ લટકારો લાવો લીજે આ અવસર છે છેલ્લો આ મનુષ્ય તન આપણને અવસર છેલ્લો મળ્યો છે જો ઊટીમાં દબાઈ રાખશું તો ભલું ન થાય પણ મુઠ્ઠીમાં હશે ને અને કોઈને આપ્યું હશે ને તો એ મુઠ્ઠીવાળું ધન તારું સાતક બનકે તારા આત્માનું કલ્યાણ કરશે હે કહેવાનો કે ભાઈને તૂટીને મૂર્ખે ધન ભેગું કર્યું ખર્ચે બધું કોઈને ખાવાના દીધું સુરા સુરા નડતો એને સન્મુખો ગણે કે કાયર કમ્પ્લીટ છે મરદાની ભાઈ હે अब मूर्खा नरने હું સમજાવો તમે કે તો ગાફેલો પોઠા ખાય કે જીવન નો હંસલો ગંગા જીવન આય હે મૂર્ખ તો क्या समझावे ज्ञान गाठ का जाए जो मूर्खा લોકો હોય અજ્ઞાની અંધારા વાળા હોય અજ્ઞાન અંધવિશ્વાસ વાળા એને આપણે હું સમજાવો એને કોઈ સમજાવવાની જરૂર કેમ કે મૂર્ખ को क्या समझावे ज्ञान गाठ का जाए 100 मन દાબ સાબુટી પોળસો નાય પણ એ ઉજરો ના થાય એવું जैसी गुम्मट की घोड़ी निज परे ठहराए ऐसा हटिया मूर्ख का शब्दो ना ठहराए तने मंदिरना गुम्मट पर लखुटी मारे तो लखुटी पके खड़ी तो हमारे जेवा संतो प्रवेशनो करे બધું કરે તો શું કરે અમારો અભ્યાસ છે અને અમારા ગુરુ સંતોને વચન આપેલું છે અને એના વચનથી અમારે કહીએ કે ભલે સાહેબ અમારું કોઈ સાંભળે કે ના સાંભળે તો 25 માણસમાં 5 માણસ બી મારા જીવનને કંઈ સાંભળી લેશે અને એનું કલ્યાણ થશે તો બી અમને શાંતિ મળશે બધાનો હમણાં તો કઈ નહીં પણ 95% નો હમણાં તો કઈ નહીં પણ 5% બી હમણે તો બી અમને શાંતિ મળે કે ના ભાઈ આપણે જ્યાં પછી કોઈનું જીવન બની જાય તો આપણને યાદ કરે जैसी गुम्बद की भूली निज परे ठहराए ऐसा हटिया मूर्ख का शब्द न ठहराए આપણું દિલ છે એ ખુદ ખુદાને બનાવ્યો है એટલા ઘણા ખરા મહાપુરુષો કહે કે મંદિર તોડો મસ્જિદ તોડો किसी का दिल मत तोड़ो ये दिल तो खुद खुदा ने बनाया है समझन के भी कि ना अल्लाह बुरा है ना भगवान बुरा है ना मुसलमान बुरा है ना हिंदू बुरा है ना गीता बुरी है ना कुरान बुरा है बुरा तो वही है जो मानस की सोच बुरी है આપણી ખોપરીમાં આપણી ખરાબ સોચ હોય ને સાહેબ તો આપણે બુરા છે કે કબીર સાહેબ કે આખા જગતમાં મેં ઢૂંढो देश फिरा विदेश फिरा घड़ी घड़ी की ठौर और ऐसा सिवरा न मिला तुम्हारो शब्द ले पखो मैं देश विदेश में फैलो तुम्हारो शब्द कोई લીધો नहीं फिर धर्मदास साहेब कृष्ण भगवान की भक्ति करता था विष्णु की भक्ति करता था અને સંસારી જીવતા विष्णु भगवान सारे रामे सेवा करता અને સંસારી મારા શબ્દને પકડ્યો પાછી સંસારી ધર્મદાસ સાહેબ ને 42 વર્ષે સદગુરુ से ગાદી આપી દીધી છે હે તો કૃષ્ણની ભક્તિ બહુ સુંદર છે ત્યાગી વૈરાગી જલાંબરી પુતાંબરી શિકાંબરી આવા ભક્તિ નહીં કરી શકતા ને એ ભક્તિ આપણા ગ્રસ્ત સંસારી જીવ કરે છે કેમ કે 24 કલાક પરિવારના માટે નોકરી ધંધો બધો કરે છે પણ એ સમય એવો આવે ને તો બધું કામ છોડી પર ભગવાનની ભક્તિ તો કરે હે આ દેવ લોકો તો એનારી દાસ બોલ્યા કરવાનું પણ અમને કામ ધંધો છે જ નથી તો આપણે તો એક જીવ કમાઈને કેટલા જીવો ખાય તો એની પુરુષાર્થ કેટલું મોટું કહેવાય હે કહેવાય કે નહીં કહેવાય હે અભિમાન નહીં કરવાનું કેમ સાહેબ કહે છે कि मैं कमाऊं ने दिकड़ा खाए
મેં કમાવ ને દીકરા ખાય પણ સુકા કષ્ટમાં જીવો એને પાણી કોણ પાય એને બી પાણી પૂર્ણ પરમાત્મા બેઠેલો છે ભગવાન બેઠેલો છે પાપનો એવો ગર્વ છે એવો અભિમાન છે કે મેં કમાવ છોકરા ખાય પણ તને ખબર નહીં કે કોના કિસ્મતથી તને રોજે મળતી હોય ત્રણ વસ્તુ જીવનમાં રોજી રોટી અને મોત આ ત્રણ વસ્તુ ભગવાનના હાથમાં છે એટલે આપણે ઈશ્વર બોલ ભગવાન માનીએ એની ભક્તિ આપણે કરીએ ત્રણ વસ્તુ ઉપર છે અને ત્રણ વસ્તુ બહાર છે કઈ બહાર ચોરી ચારી અને છીનાવી 100 દિવસ તમે ખાય તો ઇંગ્લિશ બહાર પડી જશે પણ આ વસ્તુ રોજી તમે સરકારી નોકરી કરતા હોય પ્રાઇવેટ કરતા હોય દુકાનો ધંધો કોઈ બી ધંધો તમે કરતા હોય પણ તમારા ભાગ્યમાં રોજી લખેલી ચોટ તમે ઘરનો બહારનું નંબર બાકી તમે જાય નહીં રોટી તમને ભૂખ લાગે તો તમે રોટીને અડકો તમારું ઘરવાળીને મને ભૂખ લાગી ઘરવાળીને ખાવાનું બનાવી દીધું પણ ખાવાનું બન્યા પછી તમારી ભૂખ મટી ગઈ તો તમે રોટીને હાથ નહીં લગાવો અને ત્રીસરો જે સજ્જનો મોત એ મોત ક્યારે આવવાનું છે એ આપણને ખબર નહીં એ મોતને જીતવા માટે આ ભક્તિ કરવાની આ ભક્તને શું કહે છે મને મુક્તિ મળે કે ના મળે સાચો ભગત હોય ને તમારા ગુણ મનલા કરે કે હે પરમાત્મા હે સદગુરુ મેં તમારી ભક્તિ ગુરુ પણ મને કોઈ ફળની આશા નહીં મને મુક્તિ મળે કે ન મળે પણ મારે તો તારી ભક્તિ કરવી છે કેમ કે ભક્તિનો બોજ મને ખબર છે કે ભક્તિ બીજ પલટે નહીં છૂટ જાય આનંદ અરે હું જ નીચે કરે અવતરે આખી સંતતા સંત ભક્તિ પલટતી નથી એના માટે કહે છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી મને આફત આવી છે મને કોઈ યાદ નથી
કાયમ આ પ્રાર્થના કરે ને સાહેબ તો પરમાત્મા એની બધું મનોકામના પૂર્ણ કરે. કઈ ભક્તિ કરવી છે મારે મુક્તિ નહીં જોઈતી. મુક્તિ મળી જાય પણ મોક્ષ મળવો અઘરો છે. મોક્ષ મળવો અઘરો છે. મુક્તિ તો કળયુગમાં આપણે જે કંઈ કામ ધંધો કરીએ મરતા ઠીક તો મુક્તિ મળી જાય. આપણે ઘરડા થયા છે બાર પણ થયું રમતમાં ગુમાયું એવી મુક્તિ જતી રહી. તો જવાની આવી ગઈ પછી માયા પડ્યા અને માયા ખવડાય કે સંસારનું પોષણ કરું અને પછી સાંજે આવીને ભૂલી જાય કામ તો એવી મુક્તિ છે. ઘરડા થયા પરિવાર મોટો થઈ ગયો કે પછી આપણે ખાટલા માટે રામ રામ કરે એવી મુક્તિ છે. તો એ મુક્તિથી આપણને મોક્ષ નહીં મળશે. મોક્ષ નહીં મળે. મોક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. નામ મિલાવે રૂપ કો જો જો ન ખોજે હો. આપણા શરીરનું નામ છે તે નામમાં અનામી આવીને પડ્યો છે. આ દેહથી ન્યારો છે. કયા રામની ભક્તિ, કયા રામની શાંતિ મળે, કયા રામની મુક્તિ મળે, કયા રામથી ઐશ્વર્ય આપણને મળે. કૃષ્ણ ભગવાન દુર્વાસાને ગુરુ કર્યા તો કોઈ શબ્દ આપ્યો છે કે નહીં? કાક મુસલી શંભુને ગુરુ કર્યા તો ગુરુએ શબ્દ આપ્યો છે. બ્રહ્માએ અગ્નિને ગુરુ કર્યા તો કોઈ શબ્દ આપ્યો છે. આજ શક્તિએ શત્રુનું કબીર સાહેબને ગુરુ કર્યા શબ્દ આપ્યો. હનુમાનજીએ કબીર સાહેબને નામ તો પછી આવ્યા પણ કલિકાળના કળયુગમાં હનુમાનજી બાપુએ બી સદગુરુ કબીર સાહેબનો બોધ દીધેલો. એટલે એને છાતી બતાવીને રામ બતાવ્યો કે આ રામ મારા અંતરમાં છે. ખાલી મારા હીરાની છે મને નહીં જોવે કે મનકામાં મારો રામ જ નથી. એ મનકાની મારા હીરાની મારા એ મોતીની મારા મારે એ કોઈ કામ નથી. એટલે દિલ કા દર પર દુનિયા કોઈ સો વેરા દીપક કા હોય. આપણને આપણા દુઃખને જોવું હોય તો આપણો આઈનો સાફ કરવો પડે. અને આપણો આઈનો સાફ હોય તો આપણું સ્વરૂપ ચોખ્ખું દેખાય કે નહીં? હે એક દાખલો આપણે લઈએ શેરડી વાવી આપણે ખેતરમાં તો શેરડીનો પ્રકાશભાઈ જે શેતો હોય શેરડી હોય તો બે માણસ બેઠેલા છે. એક સારો માણસ છે અને એક ખરાબ માને કે બીમાર માણસ છે. તો શેરડીનો શેતો બીમારને ખવડાવો. એ તમને કહે છે તમે પૂછે એને કે શેરડીનો રસ તને કેવો લાગ્યો? કરવો લાગ્યો મને. પેલાને ખવડાયો અને એને પૂછ્યું કે શેરડીનો રસ તને કેવો લાગ્યો? એ માણસ મને મીઠો લાગ્યો. આખો તો શેરડી જ છે ને, રસ તો એક જ છે. પણ એ ગાડી બીમાર છે, એને કમરાનો ધાર છે એટલે એને કરવો લાગે છે. અને એ ગાડી કમરો નથી, બીમાર નથી, એ હારો છે એટલે એને મીઠો. ખાલી આટલો જ છે. અજ્ઞાનપણા માણસ ઢૂંઢતા હોય ભગવાનને અને જ્ઞાની જ્ઞાનપણામાં ઢૂંઢતા હોય. સદગુરુ જેના સાચા હોય ને એ સાચી એની વાચા હોય તો આપણને બધું ફરતું બતાવે. ભજનમાં કહે છે
हिंदूना कुळમાં છોકરાનો જન્મ થયો એટલે હિન્દુ ગણાય છે. પારસીના કુળમાં છોકરાનો જન્મ થાય, છોકરીનો જન્મ થાય તો પારસી બની જાય. મુસલમાનના કુળમાં છોકરો જન્મ થાય તો મુસલમાન બની જાય. આપણે નાત ને જાત બધી આપણે પાડેલી છે, ભગવાને કોઈ પાડી. દરબારમાં કોઈ જાત ભેદનો ભેદ નથી. कबीर साहब के शब्द ना बिन से देही कहे कबीर अब शब्द स्नेह. जगत में हाथ जगत में जीव जाए ने तो ये सतलोक में देहनो व्यापार नहीं, क्या तो शब्दों मेल છે. कया गणपति बिहारो तमे गुणना गणपति तन्नु तोरण मन्नो मंडप. गुणना गणपति तन्नु तोरण मन्नो मंडप અને વેદના શબ્દ ઉચ્ચારણ શ્લોક અને શબ્દોનો સ્ફૂર્તિનો મેળ થાય એના વિવાહ થાય. તન થીર મન થીર વચન થીર आवे स्वर थीर कहे कभी वो नाथ को पल्लो ना पकड़े. कोई जवानी तैयारी में छे ने एवा समय पर आपणी सुरता में भगवान नाम आवी जाए ने तो ये भगवान नाम थी वैकुंठ पहुंची जाए. तो सतनाम नाम आवी जाए, साहेब नाम आवी जाए ने तो ये सीधो सतलोक में जतो रहे. पण काल पुरुष એટલો ડેન્જર છે, અહીંયા માયા છે. મૂળ કમર માં ગણપતિ 4 પાઘડી વાળું કમર છે. મૂળમાં ગણપતિ છે, એની થોડું ચાલે 6 પગલું ખમર આવે, બીજું ચક્ર આવે તો બ્રહ્મા બેટા સ્વાદિષ્ટ ચક્ર. આપણે જે કઈ ક્રિયાઓ કરીએ છે, નાભી ચક્ર આવે તો વિષ્ણુ બેઠેલા છે, હૃદય ચક્ર આવે તો શંકર બેઠેલા છે, 5મું ચક્ર આવે તો 8 શક્તિ બેઠેલી છે. જેને પ્રકૃતિ શક્તિ કહીએ, જેને જગદંબા કહીએ, ये सरस्वती भी है, ये महाकाली भी है, ये मेलरी भी है, ये जगदंबा भी है. અને એના હાથમાં આખો સંસાર 84 લાખ યોનીનો છે. એને તમને ગુણથી દોડાવે, સત્તરની સરસ્વતી થઈને તમને તાલ વેલ બધું જ કરાવે, સ્વર સંગીત બધું જ આપશે. પણ સમય આવે ને તો એ સરસ્વતી મહાકાલી બંને 84 લાખ યોની. 5મું ચક્ર सरस्वती चक्र मायाનું ચક્ર છે, 6મું ચક્ર છે આજ્ઞા ચક્ર, 7મું ચક્ર છે ગુરુ ચક્ર ને પછી કાળ પુરુષ ચક્ર આવે.
ત્યાં જીવાતમાં સુલતાને વટતા વટતા તારે સતલોકમાં જાય ને તારે સતલો અમળ લોક સતલોક અભય લોક અકહ લોક તેના કોઈ મરણ જ નથી અમર છે એનું કોઈ મરણ નથી અભય છે કોઈનો ભય નથી એવો આત્મા તમારા મારામાં પડેલો છે પણ મરણિયા બનવું પડે અમે લોકો મરણિયા બનીએ ને તો આટલું તમારા આગળ બે શબ્દ બોલી શકીએ એની કૃપાથી બધું તમારે જેવો માણસ મારાથી શું બોલાવો તમારું ચામ અને મારા ચામનો કોઈ ફરક ખરો પ્રકાશભાઈ હે તમારું લોહી તો મારું પણ લોહી તમે જે ખોરાક લઈ પણ અમે રહેણી કઈમાં રહેતા હોય તમે રહેણી ના રહેતા હોય ફરક તો ખાલી આટલો જ તમે બે પેન્ટ પુસ્તક પહેરે તો હું જપ્પો પહેરું હે તો ફરક ખાલી કેટલો તમે શબ્દ લેતા હોય તો તમે માલથી લડતા હોય અમારો ખજાનો તમારો ખજાનો તિજોરીમાં છે એ ચોરી થઈ જાય પણ અમારા ખજાનામાં તિજોરી એવી છે કે આ તિજોરીમાં કોઈ પણ ચોરી જાય નહીં તિજોરીમાં ચોરી તો જાય ખજાનો તો છે પણ ચોરો પડ્યા છે કામ ક્રોધ લોભ મોહ રાગ હિંસા નિંદા આવા ચોરો આ તિજોરીમાં પડેલા છે તો એને કાઢી નાખીએ ને સાહેબ તો આપણી તિજોરીનો માન બધો બરોબર રહે હે કેમ કે તિજોરીના માલનું સેક્શન આપણે ભરવું પડે અમે લોકો સમય કાઢે ને અમારા પરમાત્માના શ્વાસા નામનું સેક્શન ભરીએ એટલા તિજોરીનો માલ હારો રહે દારૂ વેપાર કરવો હોય તો સેક્શન ભરો તો માલ વેચવા દે હે રૂપિયા બનાવે અને જો એ સેક્શન ના ભરે રેડ પડે હે એટલે અમારા સાહેબે કબીર કહે વાતો જાણ દે મેરી રસી ના જાય કેવડી આકે નાવ પર ચરે ધરે રે આય કબીર કરતા કરતા જાય ને હમણી શંકા ન કરે તુમડી ધરે ના ધીર સદગુરુ કે પણ ગાજ્યા કહે કબીર કબીર જમરાટના માણસો કહે કે પણ તારો હંસ આવ્યો કે ના આ બધું ન પકડાય એ તો કબીરનો છે એ તો સતનામનો છે એ શંકા કરે પણ એ શંકાનું સમાધાન થતું સંતના ચરણમાં જાય બ્રાહ્મણની પાસે જાય તો તમને ગ્રહ નડે ગ્રહ તો આપણા અંદરમાં જ છે 5 તત્વના 4 અંતકોના મોટા મોટા ગ્રહ છે આપણને 7 વાર અને રાહુ ને કેતુ આ 9 ગ્રહ છે આપણા અંદર પણ એ ગ્રહને આપણે કાઢી નાખીએ તો કોઈ ગ્રહ નડે ખરો આપણને 12 વાગ્યા પેલા આરતી કરો પછી નાસ્તો કરો એટલે અમારા સાહેબ કહે છે જેના સદગુરુ છે એના સાચી એની વાંચા હવે આ ભેટ છે હાથનો સમય થઈ ગયો એટલે આરતી કરવી પડે પ્રસાદને લેવો પડે પણ બેસો તો આ પૂરી માહિતી તમે હમરો તો આનો ખ્યાલ આવશે બાકી મનની વાત મનમાં જ રહી જાય આરતી આપણે પછી કરો તો વાંધો નહીં આવે સાહેબ અડધો પછી આરતી કરો શું વાંધો ટાઈમ તો આપણે 12 વર્ષ સમય આપણે નક્કી કરેલો છે કોઈ હાથનો સમય નથી માનવ નક્કી કરેલો છે 12 વાગે ઉઠાવવાની હતી ભગવાન તો સારો રાત દિવસ જાગે એ કોઈ ઊંઘતો અને ઊંઘી જાય તો આ સગડમાં કઈ બધું પતી જાય હે સાહેબ એટલે ઊંઘતો નથી જ્યારે બી આરતી કરો વાંધો નહીં એટલે શેરીનો શેટો અજ્ઞાનીને ખવડાવે બીમાર માણસને ખરવો લાગે અને પેલાને હારો એક વાત મને યાદ આવી ગઈ પહેલાના જમાનામાં ત્યારે મુગલનું રાજ હતું ને પ્રકાશભાઈ તો અંગ્રેજો રાજ કરવા આવ્યા પછી ધીમે મુસલમાનનું રાજ થયું તો આપણા હિન્દુને કોઈ હિન્દુ ન કહે કઈ માતાની સેવા કરે તો હિન્દુને કહે કે આ માની સેવા તો એ હિન્દુની બલિ એની માતાની મૂર્તિ પર ચડાવે એ લોકો કરવાથી કાફી કાઢે અને હિન્દુ જે મુસલમાન જે હિન્દુની માતાની જે મૂર્તિઓ હોય એ એમના મસ્જિદના પગથિયા બનાવતા એટલું મોગલોનું રાજ હતું સાહેબ દિલ્હીમાં સિકંદર લોડી રાજ હતું ત્યારે સદગુરુ કબીર સાહેબ આ જગતમાં 1455 પ્રગટ થયા અને એવા સમય પર કાશીમાં જ્યારે પ્રગટ થયા ગગન મંડળ से उतरे सदगुरु सत्य कबीर और जन्माही पोलन के सब पीरन कापी सदगुरु के जन्म अपने जन्म લીધો નથી આપણો જન્મ લઈને આવ્યા પણ એને જન્મ નહીં લીધો ब्रह्मा भी नोटा विष्णु भी नोटा तो तेगिन का भे महादेव का जन्म भी नोटा तेगिन का भेद हमारा
કબીરા કબકા ભયાવે લાગી આ એ રામની સાહેબ વાત કરે આ એ વાત આજે પ્રકાશભાઈના ઘરમાં ચાલી રહી છે ધન્યવાદ છે આ ભૂમિને આવા સત્પુરુષની વાત થાય છે બધી જગ્યાએ વાત નહીં નીકળતી અને કંઈક પહોંચી હોય તો જાણકાર હોય એને કોઈ એના શબ્દોમાંથી મોંમાં મૂકવાની વાતો નહીં બાકી ટીમડી ચાલે એટલે આ કઈ ગયા ભજનમાં ગયેલા ટણ ના શીખું આ તે એટલે તે સમય પર સિકંદર લોડીને ત્યારે કાશી નગરીમાં નીકળે તો બધા બ્રાહ્મણો બધા હિન્દુઓ ભાગવા લાગે કેમ તલવારથી જ કાપી નાખ્યો રૈયતને મારી નાખે છોકરાઓને ઉચકે તલવારની હણી પર ચાલે માર નાખે અનેક સમય પછી સદગુરુ સાહેબ પ્રગટ થયા તો કેરી રૂપી સિકંદરના બિલમાં એક રોગ લેતો એને જલંધરનો રોગ લેતો આખા શરીરમાં અગ્નિ ચાલે આખા શરીરમાં અગ્નિ ચાલે હકીમો કર્યા વૈદ્યો કર્યા ડોક્ટરો કર્યા બધું જ કર્યું પણ રોગનું નાબૂદ ન થાય રોગ જાય નહીં કેટલા વર્ષો સુધી પીડાય છે સમય એવો આવ્યો કે એમના મુસ્લિમમાં કોઈ ફકીર નીકળી ગયા सूफी संत ये संत खाने कीधु के हे जहांपना आपका रोग कभी जाता नहीं है लेकिन हमने सुना है कि काशी नगरी में वो सदगुरु कबीर साहिब चौड़े आमले बालक स्वरूप में सबको सत्संग देता है सत्य का नाम का प्रवचन करता है और हमने जाना है कि उसके चरण में तुम जाओ ना तो पूरा रोग मिट जाओ हमने ऐसा सुना है आप उसके पास जाओ और रोग ने बताओ कोई ना जाए कोई भी डॉक्टर दवा अपन लागे पड़ी जाए कोई बुआड़ी तरबू करते हम लागू पड़े रोग जवो जो मतलब तो रोग ने बतावा माटे આપણે બધે કહીએ કે સિકંદરે આ જ લાગ્યું કે મારો રોગને બતાવવા માટે જવું પડશે ત્યાં તો ભોરે સવારે રહીએ તો આગે છે સિપાહીઓ હિન્દુ ભાગવા વાજે અને હિન્દુઓને જહાંપના એમાં વજીર के भागो मत क्यों भागते हैं और आप तो मार डालते हैं क्या करे भागना पड़ता है नहीं हमारा जहांपना बहुत बीमार है वो मारने का छोड़ दिया है लेकिन आप एक बात बताओ कि कबीर साहब कहाँ है अब एक ही बात बताओ कि कबीर साहब कहाँ है अरे सदगुरु कबीर साहब गंगामा मेरे मन लाग्यो है फकीर में कर गुजरात गरीबी में है साहेब गंगाना तीर पर स्नान ध्यान बैठला था आ બધું જહાંપના આવે છે આ બધું કબીર સાહેબ પોતાની કુટિયામાં આવે છે તો સિકંદરની દ્રષ્ટિ અને કબીર સાહેબની દ્રષ્ટિ એક થઈ ગઈ એક દાખલો તમને આપું કે જ્યારે ભગવાનની મૂર્તિ પાસે દર્શન કરવા જાઓ તો પક્ષ શરણમાં આપણી દ્રષ્ટિ ફેંકીને એની સ્થૂળતા તમે જુઓ ગુરુ શરણમાં જાઓ તો ગુરુના ચરણને છોડીને પછી એની કીકીમાં એની સ્થૂળતામાં તમે રહેવો तो આપણું કામ બને બાકી એ કામ બનતું નથી એટલા માટે કબીર સાહેબની દ્રષ્ટિ સુરતા અને સિકંદરની સુરતા એક કરવાથી એનો રોગ નાબૂદ થયો સદગુરુ કબીર સાહેબથી રોગ નીકળી ગયો આખા શરીરમાં શાંતિ સાથે શીતળતા આવી ગઈ સિકંદર વિચાર કરે કે આટલા વર્ષોથી પીડાઉં છું ને મારો રોગ મટતો કે આ જહાંપના કોણ છે 1208 વર્ષની ઉપર છે અને આ કબીર છે દ્રષ્ટિ પરવાતી એમની દ્રષ્ટિ મારા દર્શન નો મારું દુઃખ જતું રહ્યું तब पकड़ा सिकंदर अरे मैं क्या किया मैंने कुछ नहीं किया तुम क्यों पाव पकड़ते हो नहीं साहेब हमने मालूम किया हमारे सूफी संत ने बताया कि काशी नगरी में सदगुरु कबीर साहब तो कबीर साहब आप ही है ना तो कहा मेरा नाम ही कबीर है तो मैं आपका ही संत पकड़ाओ क्या आपका दर्शन से मेरा दुख चढ़ा दो मैंने कुछ नहीं किया भाई नहीं साहेब आप पीरों का पीर है महापीर है आप कितने वर्षों से हम पिला रहा था कितने हकीमों किया कितना वैद्यों किया डॉक्टर किया लेकिन मेरा ये रोग नहीं गया लेकिन आपके दर्शन से दृष्टि परवास से मेरा रोग चला गया मैं तो आपका पीरों का पीर है और इन्हीं बाजू में सिख की गुरु होता सिख गुरु विचार करे कि तो कबीर साहेब नाम ઊંચું થઈને મારું નામ ડૂબાઈ જાય પછી એ સિખ કે 52 જાતની કૃષ્ણની લીધી અને 52 જાતની કૃષ્ણની અંદર સદગુરુ પાસ થઈ ગયા અને એક સમય સિકંદરે ખાલી એટલું જ કીધું કે
हे साहेब आप पीरों का पीर है, लेकिन एक दिन मेरी जिंदगी में आना साहेब, आपका दर्शन देना नम्र विनंती करे छे। અને સમય આવે 1 મહિનો 2 મહિના થાય અને सिकंदर ने आशा लागे तो पीरों का पीर था, उसका दर्शन से हमको इतनी शांति मिल गई, लेकिन अभी तो दर्शन नहीं हुआ है, तो मेरा अंग है व्याप्त हो रहा है, पानी की प्यास नहीं लगती, भूख नहीं लगती, क्या करे। समाज के अंदर महल के अंदर चर्चा थी कि जहाँ पुराने अन्न छोड़ दिया, पानी छोड़ दिया, बस एक ही अभिलाषा है कि कभी साहब को बुलाओ, कभी साहब को बुलाओ, कभी साहब को बुलाओ। वजीरे विचार करो कि जहाँ पर माणसा जतो रहશે તો રૈયત નું ઊંટ હશે, ભાવ મને કહીને જहाँ પર આને વિચાર આવ્યો વજીરને, હા વજીર આવ્યો છે કાશી નગરીમાં અને ત્યાં તો સદગુરુ કવિ સાહેબ કુટિયામાં ભજન, બસ શબ્દ એ જ, पानी से पैदा नहीं, श्वासा नहीं शरीर, और अन्न आहार करता नहीं ताका नाम। कबीर माने के काया बीजથી ઉત્પન્ન થયેલું શરીર અને શરીરમાં જે ચોથો રામ રમે છે એનું નામ, ત્રણ રામ જગતના કરતા એને બ્રહ્મા વિષ્ણુ મહેશ પરિચય છે, જેના જગતની રચના કરી છે, જેને આ શરીર બનાવ્યું છે, એને પોષણ કરે, બ્રહ્મા ઉત્પત્તિ કરે, જેને રજવીર્ય પેદા કરે। તમે ખોરાક ખાય તો એ ખોરાકથી વીર્ય બને અને એ જ વીર્ય અંડકોશમાં જાય, એનું બાળક બને અને બાળક બની જાય તો પછી એને પોષણ કોણ કરે? વિષ્ણુ ભગવાન કરે। સ્વયં માયા કોણ આપે? વિષ્ણુ આપે। અને ત્યારે બાળક મોટું થાય, અવસ્થા કે કાચું મકાન છે ને, બાળપણમાં શરીર કેવું હોય, જવાનીમાં શરીર કેવું હોય અને ઘરપણમાં શરીર કેવું હોય, આ શરીરનો બદલાવ થાય છે। કેમ? એ કાચું છે એટલે, પાકું હોય તો બદલાવ ન થાય, પણ કાચું છે ને એટલે બદલાવ થાય છે। એ બદલાવાથી આ શરીર બદલાઈ જાય છે અને ચોથો રામ નીકળી જાય તો આ શરીરને આપણે અગ્નિ સંસ્કાર આપી દઈએ, દફન કરી દઈએ। એટલે શરીરનું નામ છે, આત્માનું કોઈ નામ નથી। અને સદગુરુ કબીર સાહેબ જગતમાં આવે છે એ આત્માની ભક્તિ, આત્માનું પોષણ, આત્માનો ખોરાક છે। સ્મરણ, ભજન, કીર્તન, ધ્યાન, ભક્તિ, ભાવ આ આત્માનો ખોરાક છે। અને શરીરનો ખોરાક આપણે જે પ્રકૃતિને પકાવીએ છીએ, દાળ છે, તેલ છે, જવાર છે, ચોખા છે, શાકભાજી છે, એ શરીરને ચલાવવા માટે આપણે ખાઈએ છીએ, પણ આત્માનો કોઈ ખોરાક નથી। આત્માનો ખોરાક કેવળ સ્મરણ ભજન છે। અને ભજન સત્સંગ તમે કરો, પરમાત્માનું નામ, ઈષ્ટદેવનું સ્મરણ કરો, નામ તમે રાધે રાધે કરો કે કૃષ્ણ કૃષ્ણ સાહેબ સાહેબ કરો, જે નામ તમને યોગ્ય લાગે એ નામ તમે સ્મરણ કરો, એ આત્માનો ખોરાક છે। ઘડી ઘડી આદિ ઘડી आदि में पुन आद, तुलसी संगत साधकी कटे कोटि अपराध। एक घड़ी भी बार, एक घड़ी बार 24 मिनट में एक घड़ी आवे, और अर्धी घड़ी 12 मिनट, तो 12 मिनट में न થાય તો 6 મિનિટ, 6 મિનિટ में न થાય તો 3 મિનિટ, 3 મિનિટ में न થાય તો 3 મિનિટ પરમાત્માનું નામનું સુમંત્ર એકાંતમાં બેસીને કરો ને તો પણ આ કાયા કંચન બની જાય। આ કાયાનું કલ્યાણ છે। ताकि संसार ये सार नहीं, बाकी न रही सब भूख सही, मैं संसार के बंधन में गुरुदेव तुम्हारे चरणों में। आ संसार में कोई भूख बड़ी लागे से बड़ी भूखत છે ને, કોઈને કમાવાની ભૂખ, કે ખાવાની ભૂખ, કે વસાવવાની ભૂખ, કે ઊંચું થવાની ભૂખ, પણ આ ભૂખ બધી ભૂખ છે। પણ જે હંસે, જે જીવાત્માને ગુરુ તત્વની ભૂખ લાગી જાય, ભગવાનના નામની ભૂખ લાગી જાય ને, તો ભૂખ ભોગવની મટી જાય। એટલા માટે પ્રવીણભાઈ ઘડી ઘડી કે આવલો મનકો સુધારો સાહેબ, મને રામ નામનું કોઈ વિદ્યા બતાવો, કોઈ રામ નામનો શબ્દ કે મટી જાય મારું ઘોર અંધારું। હે તો સિકંદરના રૂપી નાબૂદ થઈ ગયા અને વજીર જ્યારે આવે છે તું કેવા બે સાહેબ બધું શું કહે છે? મને લાગો મેરો યાર ફકીર, મને લાગો મેરો યાર
दरवाजो खखड़ायो। साहेब आपने जहाँ बनाने याद किया है, खाना छोड़ दिया, पीना छोड़ दिया, सब कुछ अब जाने की तैयारी में है। साहेब चलो, आपने किया था वचन किया कि हम एक दिन आएंगे। जहाँ पर हमने किया था कि एक दिन दिल्ली में आना, और आपने बोला कि समय आए तो आएंगे। अब समय आ गया साहेब चलो। साहेब ने बोला कि आप तुम चलो, मैं तुम्हारे पीछे आता हूँ। मजीर तो कहीं जता रहे थे અને સાહેબ જ્યારે નીકળે છે તો સાહેબે રસ્તામાં એક ખેલ જોયો। સદગુરુ કબીર સાહેબે રસ્તામાં એક ખેલ જોયો। खेल ऐसा था कि छोटी सी वस्तु था, छोटी सी वस्तु में सब निकल गए, पहाड़ निकल गए, ऊंट निकल गए, घोड़ा निकल गए, सब निकल गए, लेकिन एक वस्तु की तरफ आ गए। ऐसा खेल देख के सदगुरु कबीर साहेब दिल्ली में गए। दिल्ली के अंदर सब महल के अंदर सभा बड़ी भराई दी। सभा में अपना गुरु सिद्ध की, फिर पैगंबर हो लिया, अपना भक्तजन समाज लोग बैठो तो। और जहाँ बना कबीर साहेब ने जोई सिकंदर हाथ दिया। अरे साहेब 2 महीना हो गया साहेब, आपका दर्शन करने अभिलाषा हूँ साहेब। आपके बगल में कुछ चलता नहीं है, आप तो पीरों का पीर है। आपका दर्शन से हमारा रोग चला गया साहेब, लेकिन हमको तरस नहीं लगती, भूख नहीं लगती। बस एक ही नाम मेरे को याद है, कबीर साहब कहा है। एक ही बात की रकम लगी है और आप आ गए साहेब, तो मेरा सब कुछ मेरे को मिल गया। सिकंदर जमा मुसलमान जो हो तो साहेब, अने मुसलमान सिकंदर जी के आपका दर्शन से आपका शरीर सब कुछ अच्छा हो गया, लेकिन आपको देर क्यों लगा दिया? जहाँ बनाने ऐसा बोला कभी साहब, तो शायद देर क्यों लगा दिया? तो क्या है सिकंदर, हम तो आ रहे आपके पास में, लेकिन बीच में एक खेल देखा मैंने। सिकंदर बोले कि वो साहब खेल कौन सा था?
वो तो जरा हमको बताओ। समाज भरा हुआ है, सब भक्त लोग फिर पैगंबर गुरु तक बैठा है, संत महात्मा सब बैठे हैं। और जहाँ पर ने सवाल ले गया को खेल कौन सा था, और इस समय पर सदगुरु कबीर साहिब ने उसको बोला, देख सिकंदर खेल ऐसा था, छोटी सी वस्तु था और छोटी की वस्तु में सब निकल गए, पहाड़ निकल गए, पूरा ब्रह्मांड दिखता है, कुछ नर्तन नहीं है, सब हाथी घोड़ा निकले, कुछ नर्तन नहीं है। लेकिन एक ही बात फिर नरकल आ गई तो सिकंदर वही बोला कि साहिब सब तो निकल गए, सबको नर्तन नहीं है, कि कौन सी नर्तन है वो जरा हमको बताओ। सदगुरु कबीर साहिब ने सामने उभारा का सिकंदर ने, देख सिकंदर सब समाज के अंदर बैठा से बस में उभारेगा, देख सिकंदर इतना पंचभूत का शरीर है, 5 तत्वों का बना हुआ ये शरीर है, उसमें 5 तत्व है, 25 प्रकृति है, 3 गुण है, सतोगुण तमोगुण रजोगुण, 4 अंतकरण है, मन बुद्धि चित्त अहंकार, 10 इंद्रिया है, ये 52 घाट का शरीर है। उसमें आंख है, कान है, नाक है, मुंह है, हाथ है, पैर है कि नहीं? तो ये है साहेब। अरे ये सब कुछ छोड़ो, लेकिन मैं आप नर्तन कौन सी आ गई हमको बताओ। तो वही बता रहा हूं मैं, वही बता रहा हूं मैं, ये सब अवैया है, ये सब कोई काम, सब काम करने वाला है, लेकिन ये आंख है सिकंदर, ये आंख है ने, उसमें काला तल है, ये काला तल के अंदर बारीक काला तल है, पूरे ब्रह्मांड को दिखता है, कुछ नर्तल है तो नहीं, बड़े बड़े पहाड़ निकल के कुछ नर्तल है तो नहीं, सब हाथी घोड़े निकल के कुछ नर्तल है तो नहीं, तो शायद कौन सी नर्तल है वही हमको जवाब दो। तो वही बता रहा हूँ, ये सब निकल के कुछ नर्तल नहीं है, लेकिन ये आंख है न, ये आंख है न, इंसान इंसान को पहचान दिए सबसे बड़ी नर्तल है कि नहीं? प्रकाश भाई खरी बात खोटी बात आपनी आँख खारी होय, कागा सबतन खइयो, चुन चुन खइयो मांस, और दे दो नैना मत खइयो, मोहे पियो मिलन किया। हे कागरा, हे करजोग, तो બધું ખાઈ જજે, તમારે બે આંખ ન खाता। तो कबीर साहब यूं कहे छे कि ऊपर की 2 गई, अंदर की गई हैरान, और जिसको 4 है उसको क्या करो भाई। आप देखती सूर्य चंद्र जेवी छे है, આપણે આખી દુનિયાને જોઈએ છે, ભક્તિનો માર્ગ આપણને બતાવે છે, ગુરુ તત્વોનો માર્ગ આપણને બતાવે છે, સંતોનો સત્સંગ આપણને બતાવે છે કે સત્સંગને ભક્તિ કરવા પછી આપણા અંદરમાં વિવેક અને વિચારના સૂરજ ચંદ્ર લગાવવાના છે, એ આંખને જગાવવાની છે। અને એક આંખ જગાય એ સૂર્યનો પ્રકાશ આ ઘટમાં પડી જાય તો અજોડ થાય તો ક્રોધ કઈ બેઠો ને દયા કઈ બેઠી, ખબર પડે કે નહીં? હે घट घट का चौका कर उजियारा, चित्र चंदन मनसा बोला, हेकर सबको कर में बोला, सद्दा चौर भीतर छुपा, और गौतम नाम साहेब को रूपा। ये घटमा ए भगवान ए साहेब साहेबो अंदर पड़ेलो छे। थोड़ा रानी जेसलमेर गई कि तारो घटनो दरवाજો खोए, काला नाग आखी दुनिया तारीથી ડૂબે છે, પણ ગુરુ ભક્તિમાં જેસલ એવો ડૂબી ગયો ગુરુ ભક્તિમાં, ગુરુના ચરણમાં પડી ગયો કે મારા સાહેબાને બતાવ। અરે સાહેબાને બતાવે તારે એ જેસલ કે શું કહે છે ખબર? રોઈ રોઈ કેને હમરા ઉતરા દે, આવા દુઃખ કોને રે હવે તો ખીલાને ટુકડીઓ થઈને કરવી હતી, હવે રે હતા રે તોરા રાણી એ કરવી રે લતું।
कि बुरा देखन मैं चली बुरा ना मिला कोई है जो अपने खुद ऐसा देखा कि मुझसे बुरा ना मारो मायरा ने मेरे जोયું કે મારો આત્મા છે મારા બેન ભાણોજીને કાપી કાઢે એમાં બી આત્મા હતો મેં પશુ પક્ષીને કાપી કાઢે એમાં બી આત્મા હતો તો મેં તો આત્માની હત્યા કરી છે અને આત્માની હત્યા મને 84 લાખ જન્મમાં લઈ જશે માટે હે તુલારાની તમે મારા ગુરુ બનો હું તમારો શબ્દ સિર પર ચડાવું કે જ્યાં લગી આપણે ગુરુ સંતોને સેવીએ નહીં ત્યારે પ્રથમ તો આપણા મા બાપને સેવો આપણા પ્રથમ આપણા મા બાપ છે એ ગુરુ થકી છે જેને શરીરની રચના કરી છે મા બાપ છે જીવતા જાગતા એની પૂજા કરે અને બીજા જ્ઞાની ગુરુ છે જે અંદર માયલો કરે છે એની ઓળખાણ કરે આ ત્રણ દેવ જગતમાં આપણે સાક્ષાત જોઈએ છે કોઈ ભગવાનને જોયા નથી કોઈ માને જોયા નથી કોઈ દાદાને જોયા નથી કોઈ કૃષ્ણને જોયા કોઈ રામદાસજીને જોયા કોઈ ભાટીજીને જોયા કોને પણ જોયા નથી પણ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ આપણા માત પિતા છે એ જગતજનની એ જગદંબા છે માં અને પિતા છે શંકર છે એ શિવ શક્તિ આપણા ઘરમાં જ છે અને એના જો આશીર્વાદ પડી જાય અને આપણા જ્ઞાની ગુરુ જો આપણને મળી જાય તો પછી આપણને કંઈ પણ કરવાનું રહેતું નથી ત્યાં તો પછી આપણને મોક્ષ આપણી પાસે જ છે दूर करवाने जवानी जरूर मुझको कहा ढूंढे बंदे मैं तो तेरे पास में हूँ नहीं स्वर्ग में नहीं मूर्त में नहीं एकांत निवास में मैं कोई जगह नहीं मैं तो तारी पास में हूँ नहीं नहीं तप में नहीं क्रिया कर्म में मैं तो रहता हूँ तेरे पास में नहीं इंद्र में नहीं पिंड में मैं तो रहता हूँ भवरी भवर गुफा में सब श्वासन की श्वास में कारण पांच भगवतो भेगा थाय के पांच भगवतो भेगा थाय तो आत्माना कल्याण ની વાત કરો ધર્મની વાત કરો આપણા સત્સંગની વાત કરો જે બધી પંચાયત છે એને છોડી દો કે એ પંચાયતમાં આપણી ખોટી શ્વાસમાં ઉભરાઈ જાય તો આપણને જીવનમાં શરીર પર દુઃખ આવી જાય અને દુઃખ આવી જાય તો चिंता से चतुराई घटे दुख से घटे शरीर और पाप से लक्ष्मी घटे कहे गए साहेब चिंता આવી જાય तो काट कलेजा खाए ना वही बेचारा क्या करे પછી દવા કે મળે પછી લઈ ચાલો રામ બોલો 6 દિવસ સુગર થાય 12 દિવસ મારવું થાય સવા મહિનો થાય વર્ષ થાય પછી તને કોઈ યાદ એવા જન્મારો આપણો છે પણ યુગો યુગો આપણને કોઈ માણસ યાદ કરે આજે ભગવાન જો મહાપુરુષો થઈ ગયા જગતમાં એ લોકો કષ્ટી વેઠીને પોતાનું નામ કમાઈ જતો એટલે આપણે જીવતા જાગતાના ભજનો બોલીએ આપણે જીવતા જાગતા જોઈએ ને હે ભગતભાઈ તો આવો પ્રકાશ થવો જોઈએ સાહેબ આપણા ઘરમાં પ્રકાશ થાય ને गुरु ज्ञान दी प्रकाश खोली पट खोली दर्श दिखाया जिन्हें सारते सीता पचे सो गुरु के पाया अकह मूर्ति अमीय श्रुति आ जई समाया भगवान नो वासो कहीं थाय के हरदम लक्ष्मीए विष्णु भगवान लक्ष्मी नो खड छोड़ी लीधो અને વિષ્ણુ ભગવાન અર્જુનની પાસે આવીને કપિલની પાસે આવીને કામ કરીને હમણે તો આખા શરીરમાં કૃષ્ણ 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 લક્ષ્મી પોતે કહે કે તમે મને માનતા નથી તમે નથી માનતા મને હું તને બહુ માનું છું કે તારી કરતા મારો ભક્ત છે ને એને વધારે માનું છું તો કોણ કે તમે જાઓ મારી હાથે અને લક્ષ્મી ભગવાનને કાન લગાવ્યો તારે અંદર એક એક નસમાં કૃષ્ણ કૃષ્ણ તારી પાસે કૃષ્ણ છે તું યાદ કરતી નથી મારો ભક્ત મને યાદ કરે છે હું ક્યાં દોડી લઈ જાઉં છું એટલે ભક્તનું જે લક્ષણ છે ભક્તની જે ભક્તિ છે બહુ ઉચ્ચ કોટીની ભક્તિ છે અને એ ભક્તિ આપણે કરીએ
ને ત્યાં ગાડી અહીંયા કબીર સાહેબે સિકંદરને સમજાયો કે તેરી આંખ છે है हिंदू कहूं तो मैं नहीं मुसलमान भी नहीं ये 5 तत्व का पुतला गेडी खेले माए मैं गेडी खेलना उसमें हिंदू भी नहीं और मुसलमान भी नहीं हाजिर को हजूर જે મને માને છે હાજર હજૂર છે કાફી દૂર અજ્ઞાની નહીં માનતો દૂર છું મુસલમાનનો પીર છું અને હિન્દુનો ગુરુ છું 7 દીપ નવ ખંડ મે સોહમ સત્ય કબીર છું मैं બધાને સત્ય નામનો સત્ય સ્વામી માટે આવેલો છું અને એ સત્ય સ્વા છે અંદાણા ગામની અંદર એમની કૃપાથી અમારા સંતો પ્રકાશભાઈ અને બધાના ભક્તોની સાથે એ સાહેબનો સંદેશ તમને આપું છું તમારા જીવનનો પ્રકાશ પડે સદબુદ્ધિ સાહેબ આપે સમજણ આપે અને સારી પ્રેરણા શક્તિ આપે જીવન ધન્ય બનાવે આત્માનું કલ્યાણ કરે અને પરિવારની હાથે રહીને પોતાની ભક્તિ કરે એવી શક્તિ પરમાત્મા આપ સર્વે ભક્તોને પણ આપે સમજણ આપે અને જે કોઈ સાહેબની મનોકામના છે આપ સાહેબ સર્વેની એ મનોકામના સાહેબ પૂર્ણ કરે એકવાર સદગુરુ પરમાત્માને પ્રાર્થના તાજો મોકો મને મળ્યો પ્રકાશભાઈના ઘરમાં 3 વર્ષ પછી પાછો મોકો મળ્યો ફરી પાછા આવ્યા દર્શન થયા ધન્યવાદ છે પ્રવીણભાઈને પ્રકાશભાઈને માતા પિતાને આપ સર્વે ભક્તોના દર્શન થયા તો ये कई बोलो है एकदम बोलाई तो माफ कर दो आ तो सदगुरु संदेश है कि मैं तपाली सतनाम का मैं तपाली सतनाम का सतनी तपाली में तो सिर पे धरी नौकरी करूं मारा सदगुरुनी અને ગામો ગામો વેચું ભરી અમે તો સંતો છે આ ગામ પેલા ગામ જઈએ અને જીવોને જગાવવાની કોશિશ કરીએ જાગો लोगो मत सुनो मत करो नींद से प्यार जैसे नींद का सपना वैसा है संसार આ સંસાર સુવાનો છે 84 લાખ યોનિમાં જીવતો સૂતો સૂતો આવ્યો નમાઝ પણ પેટમાં સૂતો પેટમાં જન્મ લીધો ઘોડિયામાં સૂતો ઘોડિયામાં સુઈને જવાન થયો બિસ્તરમાં સૂતો બિસ્તરમાંથી સુઈને ઘરતો થયો ખાટલામાં સૂતો અને ખાટલામાંથી સુઈને પાન પંખી ઉડી ગયું તો બહાર પણ લાકડામાં જઈને સૂઈ ગયો હવે તું જાગ સાથી જાગ આ નગરમાં ચોર આવે છે આ નગરમાં ચોર આવે છે કામ ક્રોધ લોભ મોહમ્મદ આ ચોરો બેઠેલા છે તો જાગતા છે તો તમારી ભક્તિનું જે ભાવ છે ભક્તિનું જે ફળ છે એ ચોરી ન જાય તો આ કાયાને જાગતી રાખજો અંદરનો હાથમાં જાગતો રહેશે ને તો આ નગરમાં ત્યાં કાયામાંથી ભક્તિનો ભાવ રહેશે તો તમે ઊંઘી જશો ને અહંકારમાં આવી જશો અભિમાનમાં આવી જશો કામ ક્રોધમાં આવી જશો મોહમાયાના બંધનમાં આવી જશો તો ભક્તિનો જે માર્ગ છે ને આ ચોર લોકો ચોરી જશે તો પછી આપણને કઈ કામ આવવાનું નથી એ મનુષ્ય અવતાર જે આપણને મળેલો છે એ ભોગત જતો રહેશે એ ભોગત ન જાય આપણા જીવનનું પણ કલ્યાણ થાય સાથે સાથે આપણા કુળનું કલ્યાણ થાય આપણા મા બાપનું કલ્યાણ થાય જે કંઈ ભક્તો છે આપણને યાદ કરે અને યાદ કરીને આપણા ગુણ હારી ના ગાય તો જ આ મનુષ્ય તન આપણો સાધક बनी जाए बाकी आया ऐसा जाएगा राजा रंग फकीर और कहीं के सिंहासन चढ़ चले कई बांधे जंजीर जेनो जेनो जन्म થાય છે કબીર સાહેબ પ્રગટ થયા 1455 માં તો જેઠ મહિનામાં કબીર જયંતિ આવી પ્રગટ થયા પછી ગુરુ બન્યા તો ગુરુ પૂનમ કે શ્રાવણ મહિનો આવી ગયો और श्रावण મહિનો જાય તો ગણપતિ ભાદરવા બીજ ગઈ રામાપીર ने जगाया विष्णु अवतार है बीजे बतावे बीज को जो बीज गुप्त होय और शब्द बतावे जीव को जाने मिलना कोई इस माने के आपने वित्त थेलू शरीर छे ए शब्दों भेद भूषण तो बतावे आपने बीज के भूषण माने नहीं थे आपने देशतो वर्ष के तो लोग इने विराट के फरक तो खाली आटलो छे अब गणपति जाए तो नवरात्रि जाए तो दिवाली आई जाए तो दिवाली कोनी है गुरुना चरण में मारे कायम दीवार गुरुना
हरि कृपा तब जानियो दियो मानव उतार હવે ગુરુ કૃપા તબ જાણીએ ઉતારે ભવ આપણે ગુરુની કૃપા થાય તો ભક્તિ પાર આપણે ઉતારી દઈશું મા બાપે જન્મ તો આપણને આપ્યો એ હરી આપણે પોષણ તો કર્યું પણ જ્ઞાનનો શોધ લાગી જાય ભક્તિનો શોધ લાગી જાય અને વચન વિશ્વાસથી આપણે ભક્તિ કરીએ તો ભક્તિ એકની હોવી જોઈએ નમન બધાનો હોવું જોઈએ एक की 100 सदाए एक साधे सब साधिया सब साधे एक जाए एक ની ભક્તિ કરવાથી બધા ભગવાનને પગે લાગો વાંધો નહીં હે ભગવાન સાહેબ હે માતાજી મને સાહેબ ભક્તિ કરવાની કઈ માંગવાની જરૂર નથી કર્મથી ભાગ્ય બને ભાગ્યથી કિસ્મત બને કિસ્મતથી જીવન બને જીવનથી જિંદગી બને અને જિંદગીથી આપણું જીવન બની જાય કેટલા વર્ષો જીવો એ સાર્થક નથી પણ કેવું જીવન જીવી ગયો એ સાર્થક છે કહેવાનો મારો મતલબ સદગુરુ કબીર સાહેબ થઈ ગયા એ કેવું જીવી ગયા કેટલો વર્ષ છે એ સાર્થક નથી એ સદગુરુનો બોધ જેને છે તે લાગ્યો ને સાહેબ આજે એ જગતમાં ટળી ગયા સાહેબ એનો બેડો પાર થઈ ગયો અને એ મહાપુરુષના ભજનો આપણે પણ ગાયે અને જે ભજન આપણે ગાયે છે એનો અનુભવ કરો જ્યાં સુધી અનુભવ ન કરીએ પછી ગાટા ગાટા ગારા ફર્યા જન્મો જન્મના ફેરા ફેરા અજર અમર અવિનાશી સાચા બોલ્યા છે આત્મારામ કરી દે ઓળખાણ સાચા ભગવાન તારા અંદર ભગવાન છે તો ગાય ગાયને ગારા ભરે પણ ગાયના ભારા ભરે એનો અનુભવ તો કર કે આમાં મારી ચાલ કેટલી છે હે પાણી પાણી ભરે ચાર વેગ મજૂર और ઘરની ગાવો કરે રહીને કા ઘર વરસાદ પડતો હોય તો માટી ધોવાઈ જાય પડી જાય
વરસાદ પડતો હોય તો કાદવ માટી ધોવાઈ જાય, પણ ગુરુ જેવા કુંભાર છે એ કુંભાર એ માટીને લઈ આવે, એને ગાળો કરે, એને પાણીથી ગોંડે અને ગોંડીને ચરખા પર ચડાવે અને ચરખા પછી એને માટલાનો આકાર આપે, હે, અને પછી એને તપવાન કરવા જ્ઞાન રૂપી અગ્નિમાં તપામણ કરે, પછી એ પાકું છે ટકોરો મારે કે ના પાકું છે, અને એ ટકોરો મારીને પછી બજારમાં જાય, લોકો એને ખરીદે જાય, દરેક લોકો એવી ટકોરો મારે કે પાણી થાળશે કે નહીં. તો સમય કેવો હતો કે વરસાદનું પાણી પડવાથી માટી ધોવાઈ જતી હતી, પણ એક સમયે ગુરુ કુંભાર હે શિષ્ય કુંભ अंदर घड़ी घड़ी अंदर हाथ मार के घड़ी मारे ठोस है, अंदर हाथ पसार के रही अपनी ओर टकोरो मारे मारे गुरु संतो आ जगत में आवे, भजन द्वारा सत्संग द्वारा आ जीवात्मा के काया काची बनेली छे ए घराने टीपे टीपीने पाकू बनावવાની કોશિશો કરતા હોય, તો એની પર આપણું ધ્યાન ન હોય, આપણી સુરતા ન હોય, તો સંતોનો તો અહેસાસ છે કે ભજન કરવા આવે જાય છે. तो जे साहेब ना शब्दों गुणकारी लेने साहेब तो ये मोती निकले, तो कभी साहेब उधर पकड़े उसके जो करे जो तारे हो मने ए मारी यारे साचा सागर नामोती नीला नीला मोती रे संतो भाई पीरा पीरा मोती ए संतो लावी ने गोती साचा रे सागर नामोती जो रे जो तारे स्वादिष्ट पक्षी होय तो बूंदीनी आस लागतो होय, बूंद पड़े तो ની પ્યાસ બુજાય, स्वादिष्ट पक्षी में एनी बूंद पड़े तो प्यास बुझाए, અને ઝેર નાગને અંદર પડી જાય એ બૂંદ તો ઝેર બની જાય, અને એ જ બૂંદ સમુદ્રના છીપમાં પડી જાય તો એ મોટી બની જાય. તો આપણે બી આપણા અંદરની ઝેર છે, એકબીજાના રાગ દ્વેષનું ઝેર છે, વિરોધ કરવાનું ઝેર છે, એ નાગનું ઝેર આપણે કાઢી નાખીએ તો આપણું તન પવિત્ર બની જાય. कोई गुरु नहीं ना तुम बुरे है ना हम बुरे है, वही बुरा है जिसकी नीयत बुरी है. ये दोस्त मिलते हैं सब महफिल बताने के लिए, कल कोई नहीं आएगा कमर के दो आंसू बहाने के लिए. પછી કોને કાયમ બોલવાનો, પછી એનો આપણે રખવાડો કરીએ છીએ, જે આપણે આપણી રખેવાળ जब तक रहेगी जिंदगी और फुर्सत ना होगी काम से, और कुछ समय भी ऐसा निकाल दो प्यार करो मेरे काम से. तो प्रकाश भाई ने संगे बात माँ बाप की तो आज आपने समय મળ્યો સત્સંગનો મને કહેવાનો મોકો મળ્યો, તમને સાંભળવાનો મોકો મળ્યો, અને મને બી આનંદ થયો, તમને બી આનંદ થયો. એમાં જ પરમાત્માનો પરમ આનંદ આપણને મળે. આનંદ તો બધા કરે જ છે, પણ આ આનંદ આત્માનો છે, અને આત્મામાં પરમાત્માનો આનંદ મળી જાય ને તો આપણો આનંદ પરમાનંદ થઈ જાય. તો આપણે એ જગ્યાથી આવેલા છે. कबीर साहब कहते आया है उस देश से, जाना उस देश में, कहे तो कबीर सुनो भाई साधु ऐसे लोग लगाना है. मैं तो एक જ વસ્તુ પ્રકાશભાઈ કહું કે પરિવારમાં આપણે જન્મ લીધો છે, સંસારમાં જન્મ લીધો, 24 કલાક તમે મહેનત કરો વાંધો નહીં, આપણા પરિવારના માટે કમાવું પડે, આપણા તંત્રને ચલાવવા માટે કમાવું પડે, નોકરી તો બધું જ કરું, પણ 24 કલાકમાં પછી જે કંઈ સમય બચે તો એકાંતમાં બેહીને પોતાના ઈષ્ટદેવનું નામનું સ્મરણ કરો. 10 મિનિટ 20 મિનિટ જેટલો બી સમય આપણને થાય એ આપણા આત્માના કલ્યાણના માટે, પણ પેલો જે સમય જાય એ પરિવારના માટે. કારણ કે એ શરીર આપણે ન કમાય ન ખવડાવીએ તો લોકો આપણે આ ભગત બની ગયો ખબર તો નથી, તો લોકો મહેનત તો ન મારે, પણ મહેનત કોના બી ન ખાવા પડે, पैसा भी आवे, आगे धंधा पीछे धंधा, धंधा ऊपर धंधा, और धंधा में ही ध्यान लगा वही साहेब का बंदा. धंधो करता जाओ, नौकरी कर, तो नाम राम नाम बेटा साहेब नाम बदलो. 24 કલાક ડ્યુટી કરે અને તે પછી 10 મિનિટ બી તમારા એકાંતમાં બેહીને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, પછી આપણા આત્માનું કલ્યાણ. તો આજનો સમય બુધવારે થઈ ગયો, બુધ શૂટ કરે અને પાછો ગુરુવાર થઈ ગયો, અને ગુરુવાર આપણને જ્ઞાન ગુરુનું સત્સંગ મળ્યું, તો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય, અમણની ભાગ્ય મવી ભાગ્ય કહેવાય.
પ્રકાશભાઈના જીવનમાં પ્રકાશ જ છે, એમાં કોઈ અંધકારતા આવતો નથી. હે અને પ્રકાશ છે તો જ આવા સંતોને યાદ કરે. બાકી તો યાદ કરે બાપુ તરફથી બધી ચાલ કરી ભાઈ કેમ અમારા કે અમારા કાલુ સાહેબ, અમારા ભાનાભાઈ કે સાહેબ મને બોલાવી એ લોકોને બોલાવવું નહીં તો સાહેબ અમને કેને બોલાવી. એટલે અમે લોકો જે આવકરો મળે અહીંયા જઈએ છે, જે આવકરો નથી મળતા, આવ નહીં, આદર નહીં, નહીં નૈનો કે નીર કભી કે વહ ન જઈએ કંચન બરસે વેગ. આવકોને મળે પછી વરસાદ હોય, દુઃખ હોય કે સુખ હોય, પણ ત્યાં બી એ અમે ઉભા રહીએ. એ અમારો સંતોનો સ્વભાવ છે. આવકારો હોય તો જ, બાકી આવકાર ન હોય તો બાજુનો ભાઈ આવકારો ન આપતો હોય ને તો બી એના આંગણામાં અમે નહીં જઈએ છીએ. એ અમારા કબીર સાહેબનું વચન છે કે જ્યારે જ્યારે બી તમે આવકાર આપશે તો સાહેબ અમે આવશું અને આપણો મોકો સત્સંગ ભજનનો જે છે આપણને મળતો રહેશે. સાહેબ તમને બી ભક્તિ ભાવ કરવાનો શક્તિ આપે, મા બાપની ભક્તિ કરો અને સર્વેનું કલ્યાણ કરે. એક મારી વાતને વિરામ કરીને સાહેબ બંદી બોલે સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગોકુલ ધામ કી, ગણપતિ ગજાનન મહારાજ કી, શંકર ભગવાન કી, પાર્વતી નાથ કી, સરસ્વતી માત કી, પાર્વતી હર હર મહાદેવ. आपकी बातें करवाना होगा, प्रसाद करवाना होगा, आप કરી દે સાહેબ. આથી બાત નહીં કરવાની, આથી બાત નહીં કરવાની, કરવાની મારું બધું કેચઅપ થઈ ગયું આમાં.